નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલિતના ઉપયોગોના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કાલે આપણે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમનો એક દાખલાનો અભ્યાસ ગયા વિડીયોમાં કરેલો. સ્થાનીય મહત્તમ અને વૈશ્વિક મહત્તમનું શું ફરક છે તે તમને સમજાવેલું. તમને એમ કહેવામાં આવેલું કે વૈશ્વિક મૂલ્ય મેળવવું હોય, વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મેળવવું હોય તો તમે f0 f π અને f'(x) જે બિંદુએ 0 થતા હોય આમાંના કોઈ એક બિંદુ, કદાચ π/2, કદાચ π/4, એક હોય તો એક, બે હોય તો બે. ફરીથી બોલું છું, f0 f π અને જે કોઈ બિંદુએ f'(x) 0 થતા હોય એવા બિંદુએ f ની કિંમત, ધારો કે π/4 આગળ 0 થાય તો f π/4, હજી π/2 આગળ 0 થતું હોય તો f π/2, આવી કિંમતો. એટલે આ બે અને બીજી f'0 થી તમને જે કાંઈ મળે તે, એમાં જે મોટી હોય એને વૈશ્વિક મહત્તમ કહી શકાય અને એમાં જે નાની હોય એને વૈશ્વિક ન્યૂનતમ કહી શકાય. આવું કાલે તમને સમજાવેલું. આપણે લખી છીએ f'(x) sin x નું વિકલન cos x અને cos x નું sin x, એટલે તમને મળશે માઇનસ માઇનસ પ્લસ sin x. મહત્તમ કે ન્યૂનતમ f'(x) બરાબર 0 ડાયરેક્ટ લખી છે આપણે, સ્થાનીય કિંમત નથી જોતી. sin x બરાબર માઇનસ cos x. cos x ને છેદમાં લઉં છું તો એવો કયો ખૂણો છે કે જેના પર tan લાગુ પડે જવાબ -1 મળે? તો π/4 હોય પણ π/4 નું મૂલ્ય +1 મળે. અહીંયા બે ચરણ છે તમને 0 થી π, એટલે આપણો ખૂણો બીજા ચરણનો હશે. એટલે x તરીકે આપણે લખશું π + π - π/4. તો આ x માટે આપણે f નું મૂલ્ય મેળવીએ, f 3π/4 = sin 3π/4 - cos 3π/4. તમે જાણો છો sin બીજા ચરણમાં ધન છે, એટલે sin π/4 નું મૂલ્ય મેં ડાયરેક્ટ લખ્યું છે, અને cos π/4 cos ઋણ છે, ઋણની આગળ એક માઈનસ એટલે પ્લસ, 2 ના છેદમાં √2 એટલે √2 મળે. f0 મેળવીએ, f0 sin 0 - cos 0, sin 0 એટલે 0, cos 0 એટલે 1, f π sin π એટલે 0, cos π એટલે -1. માટે f નું વૈશ્વિક મહત્તમ મૂલ્ય = maximum of f0 f π f 3π/4, maximum of -1 1 √2. તો સૌથી મોટો જવાબ √2 છે. અને આ જ રીતે f નું વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય તમે મિનિમમ ઓફ f0 f π f 3π/4 એટલે કે -1 તમને મળશે. આ તમે જાતે લખજો. આગળની વાત કરીએ. f'(x) મેળવીએ, 4x નું 4 થશે, ઘાત આગળ આવશે તો બે કેન્સલ થઈ જશે, એક ઘાત બાદ એટલે x વધશે, એ 1/2 2x 2 કેન્સલ થાય છે. x બરાબર 4 માટે f'(x) બરાબર 0 થાય. તો આપણે શું કરશું? આપણે f4 f-2 અને f9/2 એમાં જે મોટું હોય એને આપણે વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહીશું, અને એમાં જે નાનું હોય એને આપણે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કહીશું. f4 4 × 4 16, 4 નો વર્ગ 16 ભાગ્યા 8, f -2 -8, -2 નો વર્ગ 4 થશે, 4 ભાગ્યા 2 એટલે 2, f9/2 4
9/2 વર્ગ 81/4 લસા લઈએ અને 4 વડે ગુણીએ 16 16 નવા 144. ફરીથી એક વખત બોલું છું, અને 4 વડે મેં ગુણ્યા છે અંશને અને છેદને. 4 વડે ગુણ્યા એટલે 4 ગુણ્યા 4 16 થશે. 16 નવા 144. 4 વડે શા માટે ગુણ્યા? તો બંને જગ્યાએ સરખું બની જાય. 8 બનાવ્યા છે આપણે, અંશમાં 81 છે. 14 માંથી 8 જાય તો 6. કે આનું મૂલ્ય અંદાજિત 8 કરતા સેજ ઓછું છે એમ કહી શકાય. જ્યારે અંશ 64 હોત ત્યારે પરફેક્ટ 8 આવે. 64 કરતા અંશ મોટો હોય તો જવાબ એનો 8 કરતા વધુ આવે. અત્યારે શું છે? તો અત્યારે 64 કરતા અંશ નાનો છે એટલે એનો જવાબ ભાગાકાર 8 કરતા નાનો આવશે. F4 F -2 અને F 9/2 8 -10. તો તમે જાણો છો 8 મળશે, કારણ કે 8 કરતા નાના છે. એ જ રીતે તમે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મિનિમમ ઓફ F4 F -2 અને F 9/2 is equal to -10. દાખલો છઠ્ઠો. જો કંપનીએ પ્રાપ્ત કરેલ નફાનું વિધેય px બરાબર 41 -72x -18x વર્ગ હોય તો કંપનીને પ્રાપ્ત થતો મહત્તમ નફો મેળવો. તો મહત્તમ નફો એટલે એવો x આમાં મૂકવાનો કે જેના માટે px નું મૂલ્ય મેક્સિમમ મળે. આના માટે આપણે સૌપ્રથમ એવો x મેળવશું કે જેના માટે p' 0 થાય. p' 0 થાય એવા x માટે px મહત્તમ કે ન્યૂનતમ હોઈ શકે. મહત્તમ છે કે ન્યૂનતમ એ નક્કી કરવા માટે જે x માટે p' 0 થયા હોય એ x નું મૂલ્ય p'(x) માં મૂકીશું અને p'(x) મેળવશું. ધારો કે x બરાબર 1 મૂકવાથી p'(x) 0 થાય તો આપણે p'(1) મેળવશું. જો p'(1) ધન મળે તો એમ કહી શકાય કે 1 આગળ p વિધેય ન્યૂનતમ છે, અને જો 1 આગળ p'(1) ઋણ મળે તો 1 માટે p વિધેય મહત્તમ છે એમ કહી શકાય. આપણે p'(x) મેળવશું. 41 નું 0 થશે. 18 દુ 36x p'(x) 72 નું 0. આમ તો ઋણ જ મળી ગયા, એટલે જે x માટે p'(x) 0 થતા હશે ઈ x માટે p સ્થાનીય મહત્તમ જ હશે, કારણ કે p'(x) કોઈ પણ x ની કિંમત માટે ઋણ છે. આપણે મહત્તમ જોઈ છે, પણ અત્યારે આપણે મહત્તમ કે ન્યૂનતમ એટલા માટે લખી છે કે p'(x) થી જે કિંમત મળવાની છે એના માટે p મહત્તમ હોઈ શકે અને ન્યૂનતમ પણ હોઈ શકે. -72 36x સામે ગયા છે. x બરાબર -2. x ની જગ્યાએ -2 પણ સામે કે x નથી, ઋણ જવાબ મળે છે. માટે x બરાબર -2 માટે p સ્થાનીય મહત્તમ છે. એટલે કે નફો જે છે નફાનું વિધેય છે એટલે નફો મહત્તમ છે. x ની જગ્યાએ હું -2 મૂકું છું.
18 ચોકા 72 વધશે. મહત્તમ નફો 103 મળશે. 7 અને 4 11, મહત્તમ નફો 113 મળશે વિદ્યાર્થી મિત્રો. fx બરાબર sin 2x આપેલ છે. x belongs to 0 થી 2 પાઈ આપેલ છે. પ્રશ્ન મહત્તમ મૂલ્ય મેળવવાનો નથી. પ્રશ્ન એવો છે કઈ કિંમત આગળ f નું મહત્તમ મૂલ્ય મળે. તો આપણે એવી કિંમત આગળ f નું મહત્તમ મૂલ્ય મળશે કે જ્યાં f' x 0 થતા હોય અને f'(x) ઋણ થતા હોય. આવા x માટે f નું મૂલ્ય મહત્તમ હશે. આપણે મેળવશું f'(x) sin નું વિકલન તમે જાણો છો cos 2x ખૂણાનું 2 થશે અને f'(x) cos નું માઈનસ સાઈન થશે, પાછા ખૂણાનું 2 એટલે 4 થશે. આપણે લખીશું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત માટે f'(x) બરાબર 0 એટલે કે cos 2x * 2 બરાબર 0. 2 સામે 0 ના છેદમાં 2 0. cos ના શૂન્યનો ગણ તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો 2k + 1 π/2. એવા ખૂણાઓનો ગણ 2x ની જગ્યાએ આવા ખૂણા લેવામાં આવે તો 0 થાય. k belongs to z. હવે હું k કેટલા લઉં તો આપણો x 0 થી 2 પાઈ માં આવે એના વિશે જરાક વિચારીએ. તો k બરાબર 0 લે ઋણ લઈએ, ધારો કે -1 લઉં તો -π/4 મળે, -2 લઉં તો -3π/4 મળે, -3 લઉં તો -5π/4 મળે. એટલે k ની ઋણ કિંમતો માટે આમાં જવાબ આવતો નથી, ઋણ મળે છે. 0 થી વિચારીએ, k બરાબર 0 લેવામાં આવે તો π/4 આમાં મળે છે, 1 લેવામાં આવે તો 3π/4 આમાં છે. તમે જાણો છો π/4 ક્યાં હોય, હું જરાક લખી દઉં છું તમને. આ જગ્યાએ π/4 હોય, આ જગ્યાએ 3π/4 હોય, આ જગ્યાએ 5π/4 અને આ જગ્યાએ 7π/4. એટલે હું લઈશ k બરાબર 0 1 2 3 આટલી કિંમતો લઈશ તો મને x 0 થી 2 પાઈ માં મળે. હું આનાથી જેવો આગળ જઈશ કે x બરાબર ધારો કે k બરાબર હું 4 લઉં તો 8 ને 1 9 9π/4 2 પાઈ કરતા મોટો જવાબ થઈ જશે. આના માટે x બરાબર 0 માટે π/4 મળશે, 1 માટે 3π/4 મળશે, 2 માટે 5π/4, 3 માટે 7π/4 belongs to 0 થી 2 પાઈ થાય. હવે આમાંનો મારે કયો જવાબ આપવો પડે? આ જવાબ આમાંથી કોઈ હશે પણ આપણે વિચારશું કે જ્યાં f'(x) જેના માટે ઋણ હોય એ આપણો જવાબ છે. તો f'(x) આપણે અહીંયા મેળવેલા જ છે. હું જરા 2x માટે વાત કરી દઉં. 2x = કેટલા થશે? તો 2x = 2 વડે ગુણીએ π/2, 3π/2, 5π/2 અને 7π/2 થશે. હવે તમે આ વિચારવાની જરૂર નથી 0 થી 2 પાઈ માં આવે છે કે નહીં. મેં એટલા માટે લખ્યા છે કે આપણે એના ઉપર સાઈન લાગુ પાડવું છે. તમે જાણો છો sin π/2 નું મૂલ્ય 1 થાય છે. અને 3π/2 sin π/2 નું પણ 1 થાય છે અને 5π/2 નું પણ 1 થાય છે. તો એક સાથે લખું છું 2x બરાબર π/2 અને 5π/2 માટે f'(x) જ લખું છું કારણ કે 2x બરાબર આવી કિંમતો છે =-4. અને આપણે જે વાત કરી કે 2x બરાબર આટલા લેવામાં આવે તો sin π/2 અને 5π/2 નું મૂલ્ય 1 છે એટલે -4 મળે.
એટલે કે ઋણ મળે છે માટે 2x બરાબર π/2 π/2 એટલે કે x બરાબર π/4 π/4 માટે f સ્થાનીય મહત્તમ છે. આ આપણો જવાબ છે. ક્યાં મહત્તમ છે? આ જગ્યાએ. હવે ન્યૂનતમનો પ્રશ્ન પૂછ્યો હોય તો બાકીના બે બિંદુઓ મળત. આ બે બિંદુ એ ન્યૂનતમ હશે કારણ કે એ બે બિંદુઓ તમે જાણો છો નીચે મળતા હશે એટલે એનો જવાબ -1 આવે. -1 ની આગળ બીજા માઈનસ એટલે પ્લસ મળશે. પ્લસ મળે એટલે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળી. દસમો દાખલો. fx એક વિધેય આપેલું છે. x belongs to 1 3 3. બે ભાગમાં દાખલો છે. પહેલા ભાગમાં 1 થી 3 છે, બીજા ભાગમાં -3 થી 1 છે. f નું મહત્તમ મૂલ્ય મેળવો. વિદ્યાર્થી મિત્રો, સ્થાનીય મહત્તમ કીધું હોત તો f'(x), f'(x), f'(x) 0 થાય એવા x મેળવત અને ax માટે f'(x) મેળવત. જ્યાં ઋણ મળે તો ax માટે f સ્થાનીય મહત્તમ થાય. અત્યારે મહત્તમ મૂલ્ય કીધું છે એટલે આપણે કઈ બીજું વિચારવાનું નથી. આ ભાગની અંદર કઈ કિંમત માટે મોટું મૂલ્ય મળે છે તો આપણે f1 f3 અને જે કિંમત માટે f'(x) 0 થતા હોય એવી કિંમત માટે f નું મૂલ્ય એમાં જે સૌથી મોટું હોય એ મહત્તમ મૂલ્ય થશે. f'(x) 6x² - 24 6x² - 24 બરાબર 0. 6x² બરાબર 24. 6 ચોક 24. 6 કેન્સલ કર્યા છે તો આપણે વર્ગમૂળ +or-2 આવે પણ 2 belongs to 1 3 છે. બીજો જ્યારે ભાગ ગણશું ત્યારે -2 ગણશું. તો હવે આપણે f2 ગણીશું. f2 બરાબર 2 2 નો ઘન 8 દુ 16 24 દુ 48 પ્લસ 107. હવે હિસાબ કરીએ, આ બંનેનો હિસાબ કરી નાખી તો 50 7 અને 2 59 પ્લસ 16 59 પ્લસ 16 75 મળશે. f1 મેળવીએ 2 -24 24 એકા 24 પ્લસ 107. આ બંનેનો પહેલા હિસાબ કરી નાખીએ. 7 માંથી 4 જાય તો 3, 10 માંથી 2 જાય તો 8, 85 મળશે. f3 મેળવીએ 3 નો ઘન 27 24 તરી 72 પ્લસ 107 27 દુ 54. આ બંનેનો હિસાબ કરીએ તો 5 10 માંથી 7 જાય તો 3, 5 ને 4 9 8. હવે જે મોટું છે તે મહત્તમ મૂલ્ય થશે. f નું મહત્તમ મૂલ્ય is equal to maximum of f2 f1 f3 is equal to maximum of 75 85 અને 89 એટલે જવાબ આપણો 89 મળશે. આના પછીનો જે દાખલો છે fx x belongs to આપણે લખી છીએ હોય તો f ડેશ આપણે જાણી જ છીએ એટલે લખી છીએ f ડેશ -2 બરાબર 0 થાય. આપણે અહીંયા લખ્યું જ છે કે જો x બરાબર +or -2 આવે -2 આમાં આવતી કિંમત છે
f માઈનસ 2 મેળવશું 2 માઈનસ 2 ની 3 ઘાત એટલે માઈનસ 8 પ્લસ 24 ગુણ્યા 2 પ્લસ 48 થઈ જશે 107 તો 48 માંથી 16 જાય તો 32 7 ને 2 9 10 ને 3 13 બાકીની બે કિંમતો આપણે મેળવી જ છે નહીં બાકી છે f - 3 મેળવશું f - 1 મેળવશું આ ત્રણમાં જે મોટું આવે તે વૈશ્વિક તે મહત્તમ મૂલ્ય થશે વૈશ્વિક મહત્તમ પણ બોલી શકાય